આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદથી ઘઉંની ગુણવત્તા બગડતા ટેકાના ભાવે ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જ્યારે વર્તમાન ખરીદી મોસમના પ્રથમ પખવાડિયામાં ખરીદીમાં 70% ઘટ જોવા મળી। એલપીજી ગેસ બાદ મિત્રો હવે સોના ચાંદીની અછત સર્જાશે, જ્યારે ભારતીય બેંકોએ આયાત અટકાવી છે। ભુજમાં પાણીપુરી ખાધા બાદ 35થી વધુ લોકોને તબિયત લથડી, તમામ લોકોને હોસ્પિટલ ખસેડાયા અને મિત્રો પાણીપુરી વાળો ભાગી ગયો। તંત્રએ 225 ઘરોને સર્વે શરૂ કર્યો। મિત્રો હવે સાવધાન થઈ જજો, કારણ કે સુરતના સચિવ જીઆઈડીસીમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, જ્યારે કેમિકલથી બનેલો 2029 કિલો ઘી કબજે કરવામાં આવ્યું અને મિત્રો 1 કિલો શુદ્ધ ઘીમાંથી બનતું હતું 15 કિલો ઝેર, જ્યારે સુરતમાં નકલી ઘીની ફેક્ટરી ઉપર મોટી રેડ। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી મિત્રો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી અને મિત્રો આ તમામ સમાચાર પૂરેપૂરા સાંભળવા પણ વિનંતી। ત્યારબાદ મિત્રો આશારામના આશ્રમની હાર જોવા મળી। ગુજરાત હાઈકોર્ટે કહ્યું નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે। બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો મોટો પ્રયાસ, જ્યારે દમણથી વલસાડ આવતી બોટમાંથી 50 લાખનો દારૂ ઝડપાયો। અમદાવાદમાં માસ્ટર કીથી બાઇક ચોરતી ગેંગનો મોટો પર્દાફાશ, જ્યારે સોલા પોલીસે 23 બાઇક સાથે રાજસ્થાનની ત્રિપુટીને દબોચી લીધી। સાબરકાંઠાના વિજયનગરની ચિતરિયા બેઠકના ભાજપ ઉમેદવારનું થયું નિધન, જ્યારે ચૂંટણી મોકૂફ રહેવાની મોટી શક્યતા। ત્યારબાદ મિત્રો ફરી એકવાર ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી ગઈ। અમરેલીમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા અને મિત્રો 4 ફરાર થઈ ગયા। ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની મોટી માંગ સાથે બનાસકાંઠાના થરાદ પ્રાંત અધિકારીની કચેરીએ કોંગ્રેસનો મોટો હલ્લાબોલ જોવા મળ્યો। ચૂંટણી પહેલા પંચમહાલમાં ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, જ્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોટી કાર્યવાહી હાથ ધરી। મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણી ટાણે જનતાનો મોટો પાવર, જ્યારે અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓને લોકોએ તગડી મૂક્યા, વિડીયો થયો વાયરલ। બનાસકાંઠાના થરાદમાં ઓનલાઈન ટ્રેડિંગના સંસ્થાપક નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યારે પોલીસે માત્ર જાણવા જોગ ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ। ત્યારબાદ મિત્રો ગાંધીનગરમાં નાયબ મામલાદાર અને વચેટિયાને એસીબીએ દબોચી લીધા, જ્યારે પ્રોપર્ટી કાર્ડ માટે માંગી હતી લાખો રૂપિયાની લાંચ। ગુજરાતના તમામ લોકો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આવનારા સમયમાં હવે મિત્રો સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે ગુજરાત સહિત 12 રાજ્યોમાં લૂનું એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર પાર જશે, જ્યારે 16 એપ્રિલથી ગરમીનો પારો ચડશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ આખું અઠવાડિયું મહત્તમ તાપમાન સામાન્ય કરતા મિત્રો ઘણું વધારે રહેવાની પણ શક્યતા છે। ત્યારબાદ મિત્રો લખનઉમાં 100 થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતા 1000થી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયા, જ્યારે 10 કિલોમીટર દૂરથી ધુમાડો દેખાયો। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશમાં વહેલી સવારે ભીષણ અકસ્માત જોવા મળ્યો, જ્યારે તીર્થયાત્રાએ જતા 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ। સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો, જ્યારે લોકસભામાં બોલ્યા પ્રિયંકા ગાંધી। ત્યારબાદ મિત્રો અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ભારતને મોટો ફટકો લાગ્યો, જ્યારે અર્થતંત્રની યાદીમાં ગગડીને 4થા થી 6ઠા સ્થાને પહોંચી ગયું। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સંસદમાં ઘમસાણ વચ્ચે અડધી રાતે મહિલા અનામત કાયદો લાગુ, જ્યારે સરકારે નોટિફિકેશન જાહેર કરી। અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરતા ભારત અને ચીન મુશ્કેલીમાં મુકાયા, જ્યારે સંબંધો બગડવાની ફરી એકવાર શક્યતા।
ત્યારબાદ મિત્રો દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 172% વધારો, જ્યારે ભારતમાં ચૂંટણી બાદ ભાવ વધવાની મોટી આશંકા। સંસદમાં દેખાયો પ્રિયંકા ગાંધીનો પાવર પ્લે, જ્યારે અમિત શાહ પર હસી પડ્યા અને મિત્રો રાહુલ ગાંધીએ કર્યા વખાણ। હવેથી મિત્રો કોંગ્રેસથી સાવધાન રહેજો, કારણ કે મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઇતિહાસ યાદ અપાવી વિપક્ષ ઉપર કર્યા પ્રહાર। અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઇલ અને એલપીજી ગેસ ખરીદતું રહેશે, જ્યારે રિપોર્ટમાં થયો મોટો દાવો। લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નાપાસ, જ્યારે બહુમતી ના મળી। તરફેણમાં 298 અને વિરોધમાં 230 મત। ત્યારબાદ મિત્રો રાહુલ ગાંધીની ફરી એકવાર મુશ્કેલી વધી, જ્યારે હાઈકોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો આપ્યો આદેશ, જ્યારે રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાયા। હવે મિત્રો યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સંકટ ઉપર ઈરાનનો અમેરિકાને મોટો પ્રસ્તાવ, જ્યારે મિત્રો ઓઇલના ભાવમાં મળી શકે છે મોટી રાહત। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો રશિયાનો યુક્રેન ઉપર ભીષણ હુમલો, જ્યારે મિત્રો 16 લોકોના મોત અને મિત્રો 100 થી વધુ ઘાયલ, જ્યારે રશિયાએ 700 થી વધુ ડ્રોન અને અનેક બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડતા યુક્રેનમાં મોટા પાયે નુકસાન અને મિત્રો 4 વર્ષમાં યુક્રેનના 15,000 નાગરિકોના થયા મોત। ત્યારબાદ મિત્રો ટ્રમ્પની જાહેરાતની ઈરાને ફરી એકવાર મજાક ઉડાવી અને કહ્યું, હવામાં મહેલ બનાવવાના સપના ન જુઓ। રશિયાએ મિત્રો 11 દેશોની હેટ લિસ્ટ જાહેર કરી, જ્યારે ચાલક મુસ્લિમ દેશ પણ સામેલ અને દુનિયાભરમાં હડકંપ। ત્યારબાદ મિત્રો કેનેડામાંથી મોટા પાયે ડિપ્રેશનની તૈયારી, જ્યારે 30,000 થી વધુને નોટિસ અને મિત્રો ખાલિસ્તાનીઓને ટેન્શન વધ્યું। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યારે ઈરાનનો મોટો નિર્ણય, હોર્મુઝ સ્ટ્રેચ તમામ જહાજો માટે ખુલ્યું, ઓઇલ ગેસમાં મળશે હવે મિત્રો રાહત। ત્યારબાદ મિત્રો અમેરિકામાં ખળભળાટ જોવા મળ્યો, 3 વર્ષમાં 5 પરમાણુ વિજ્ઞાનની ગાયબ અને 5ના રહસ્યભય મોત, જ્યારે મિત્રો સુરક્ષા એજન્સીઓમાં દોડધામ જોવા મળ્યું। ભારતમાં મિત્રો 75% વાલી બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવા રાજી અને મિત્રો આ નવા વૈશ્વિક સંશોધનમાં ભારતને મલેશિયા 77% અને પછી બીજો સૌથી મોટો સ્કોર 75% મળ્યો। ત્યારબાદ મિત્રો અમેરિકાની નાકાબંધીથી ઈરાનને રોજના 4,000 કરોડનો ફટકો, જ્યારે હોર્મુઝ બ્લોક કરવા યુએસએ 10,000 સૈનિક ખડક્યા। ત્યારબાદ મિત્રો ઈરાનના 8 જહાજો હોર્મુઝથી તો નીકળી ગયા, પરંતુ મધદરિયે ટ્રમ્પની લક્ષ્મણ રેખા ઓળંગી ન શક્યા। ત્યારબાદ મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।